બ્રેકિંગ ન્યૂઝ સુરતમાં ખેલાયો ખૂની ખેલ લિંબાયત વિસ્તારમાં વિદ્યાર્થીનો ગળું કાપી હત્યા કરવામાં આવી। લોકોએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો। લિંબાયત વિસ્તારમાં રેલવે ફાટક પાસે દારૂના અડ્ડા પાસે યુવકનો કરવામાં આવ્યો હત્યા। દિવસે ને દિવસે લિંબાયત વિસ્તારમાં વધતો જાય છે ક્રાઇમ। સુમન સ્કૂલ પાસે ધમધમતો દારૂનો અડ્ડો પાસે જાહેરમાં કરવામાં આવ્યો વિદ્યાર્થીનો હત્યા, જેના લીધે લોકો દ્વારા પોલીસ સ્ટેશન પાસે ઘેરાવ કરવામાં આવતા ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ બાય વીટી ન્યૂઝ ચેનલ શરીફ શાની સાથે। सरलाबेन राजेंद्र कोहली। क्या घटना है? किधर की घटना है? ये रामेश्वर रुक्षमणि नगर। क्या घटना? रुक्षमणि नगर। क्या हुआ है? घटना ऐसी हुई है कि छोटा सा बच्चा था, उसको चाकू मार दिया गया और वो गला काट दिया उसका। और हमें न्याय चाहिए, न्याय के लिए हमको कुछ नहीं चाहिए। जैसे मारने वाले हमको पता नहीं है, अगर पता होता तो हम भी जान पे जान ले लेते, पर हमें वो अभी मिल गया है तो उनकी जान हमको चाहिए। उसकी जान ली तो हम भी जान लेना चाहते। जो जगह पे घटना हुई वहाँ पे कुछ अड्डा वड्डा चल रहा था? हाँ, अड्डा चल रहा था, बहुत काफी दिनों से चल रहा है। क्या अड्डा है? वो बाडू पांडू सब जन रहते हैं उसमें, वो लोग सब रहते हैं, पर आज कोई नहीं था उधर। आज आपने इसके पहले कंप्लेंट क्यों नहीं की? उसने पहले बहुत कंप्लेंट लिखी गई है पर कुछ होता नहीं है। बहुत बार कंप्लेंट की है पर पैसे दबा देते हैं पुलिस वाले को। पुलिस वाले का मुंह दब हो जाता है, पुलिस वाले का मुंह दबन हो जाता है। उनको हफ्ता मिलता है, उसको क्या चाहिए? गली में कितना भी कुछ हो, बलात्कार होए, मर्डर होए, वो लोगों को कुछ पड़ी नहीं है। आज मारने वाले ने मारा है तो हमको भी उसकी जान चाहिए। સવારના સમયે લિંબાયતના આરડી ફાટક પાસેના એક વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ જેનું નામ રોહન છે એ પોતાના મામાને ત્યાં આવ્યો હતો। એ પોતે દિંડોલીનો રહેવાસી છે। રોહન પોતાના મામાને ત્યાં આવ્યો, ત્યાં જગ્યાએ એનો પરિચિત છોકરો દીપક પાટીલ એ પોતે પણ ત્યાં આવ્યો હતો અને બંને વચ્ચે વાતચીત થઈ હતી અને આ દરમિયાન દીપક પાટીલે ચપ્પુથી એને હત્યા નિપજાવી હતી અને ત્યાંથી દીપક ભાગી ગયો હતો। પોલીસે તત્કાળ કાર્યવાહી કરતા એને રાઉન્ડ અપ કરેલ છે અને આગળની જે કાયદેસરની કાર્યવાહી એ શરૂ કરી દીધી છે। અત્યારે જે પોલીસ પાસે જે ઇન્ફોર્મેશન મળી છે એમાં બે એંગલ આવી ગયા છે। એક છે કે જે ભોગ બનનાર છે એનું આરોપીના પરિચિત સાથે અફેર હતી અને એની સાથે એક બીજું પણ એંગલ આવે છે કે જેમાં આરોપી પાસેથી ભોગ બનનાર 2-3 વાર પૈસા પણ માંગી ગયો હતો અને જબરદસ્તી પૈસા માંગતો હતો। આ બંને એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહ્યા છે અને જે પણ અમને એમાં મૂળ કારણ મળશે ત્યાં સુધી અમે પહોંચીશું અને મૂળ કારણ આવતા જ અમે એના મુજબ આગળની કાર્યવાહી કરીશું। જે ભોગ બનનાર છે એ 18 વર્ષ અને 11 મહિનાનો છોકરો છે અને એને 12 ધોરણ પાસ કરેલું છે। જે આરોપી છે એ 19 વર્ષ ઉપરનો છોકરો છે અને એને પોતે અત્યારે 1 વર્ષથી અહીંયા રહે છે। મૂળ પોતે મહારાષ્ટ્રનો છે, અહીંયા એ જોબ કરે છે અને જોબ કરવાની સાથે સાથે એક્સટર્નલ પરીક્ષા પણ આપી રહી છે। આવી માહિતી પોલીસને મળી છે। આ તમામ એંગલ ઉપર પોલીસ તપાસ કરી રહી છે। જે પણ ઇન્ફોર્મેશન વેરીફાઈ થશે એ મુજબ અમે આગળની કાર્યવાહી લોકો એકત્રિત થયેલું પોલીસને ચોરોને દેખાડવા માટે બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો। આ બનાવને અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે કેટલાક લોકો આવીને રજૂઆત કરતા હતા। રજૂઆત કરતા તેઓ અમુક વસ્તુ વધારે પડતી રીતના બોલવાની કોશિશ કરી ગયા હતા। આ દરમિયાન પોલીસે નિયંત્રણ કર્યા હતા અને સમજાવ્યું હતું કે આ સમગ્ર ઘટનામાં 2 એંગલ 3 એંગલ આવે છે। આજે 2-3 એંગલમાં જે પણ સ્પષ્ટ માહિતી મળશે અને જે પણ કન્ફર્મ હશે એના ઉપર અમે કાર્યવાહી કરીશું। સ્થાનિક લોકોનું જણાવ્યા પ્રમાણે ત્યાં અસામાજિક તત્વોનો આતંક ફેલાતો છે। આ બનાવમાં આ લોકોની આવી પણ રજૂઆત હતી, પરંતુ અમે છેલ્લા ઘણા સમયથી આ તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીએ છીએ। વાહન ચેકિંગ પણ રોજનું રોજ વાહન ચેકિંગ પણ થતું હોય છે। આ ઉપરાંત દર 5 થી 7 દિવસમાં એક કોમ્બિંગ કરવામાં આવે છે કે જેમાં અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે। એટલે કોઈ આ જગ્યામાં કોઈ એવું કોઈ અસામાજિક કૃત્ય થતું હોય અને લોકોને પરેશાની હોય એ કોઈ પણ બાબત હજી સુધી પોલીસના સામે આવી નથી।
આમાંથી કોઈ પણ વ્યક્તિએ આવીને રજૂઆત પણ કરી નથી અને કેટલાક લોકો આમાં જે ટોળામાં હતા એમાંથી અમુક લોકો તો આ વિસ્તારના રહેવાસી પણ નથી, તેઓ એક અલગ જ જગ્યાના રહેવાસી છે. તેથી આ બાબતે તમામ પોલીસને એવું લાગી રહ્યું છે કે કોઈને કોઈ આ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે લોકોને, અને પોલીસ જે કામગીરી કરે છે એમાં વિક્ષેપ પાડવાની કોશિશ કરી રહ્યા છે.